ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત ભાગ નંબર 3 આપણે પહોંચ્યા છીએ. એમાં 20મો પ્રશ્ન, બે પ્રશ્નો છે. વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બરાબર. અને બીજો છે બેટરી, વિદ્યુત બલ્બ, 2 મીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશવાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો અને રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. મિત્રો તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપી, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? તો મિત્રો જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞા સાથે દર્શાવવામાં આવેલા હોય, તેમની વિદ્યુત સંજ્ઞા સાથે દર્શાવવામાં આવેલા હોય તો તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. મિત્રો વિદ્યુત પરિપથની રેખાકૃતિ કોને કહેવાય? તો કે જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને એના જોડાણો વિદ્યુત સંજ્ઞા સાથે જો દર્શાવવામાં આવેલા હોય તો તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ મિત્રો કહેવામાં આવે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્નનો જવાબ તમારી વિદ્યુત પરિપથની આકૃતિ દોરવાની છે. તો મિત્રો શું શું આવશે? જો એક બેટરી, ધન છેડો, મોટો છેડો ધન, ઋણ, બે બેટરી જોઈલી છે મિત્રો. બરાબર છે. એક ધનમાંથી છેડો નીકળે, એક ઋણમાંથી છેડો નીકળે. આ રીતે મિત્રો હવે બેટરી સાથે હું જોડાવ? વિદ્યુત બલ્બ. તો આ વિદ્યુત બલ્બ, જો વિદ્યુત બલ્બની સંજ્ઞા આવી છે મિત્રો, આ વિદ્યુત બલ્બ. એની સાથે મિત્રો એમીટર જોડવાનું છે. હંમેશા મેં તમને આપણે આવી ગયું વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરનો ઉપયોગ થાય. એમીટર શ્રેણીમાં હોય. જો આ શ્રેણીમાં કહેવાય, બે આમ કરો, ધન છેડો ઋણ છેડો એક લાઈનમાં દેખાય, શ્રેણી કહેવાય. તો આ એમીટર મિત્રો, એમીટરમાં એ લખાય. અને એની સાથે બંધ કળ મિત્રો, આ કળ, આ બંધ કળ એટલે અહીં ટપકું આવે મિત્રો. આ ધન છેડો, ઋણ છેડો, આ ધન છેડો, ઋણ છેડો, આ એમીટરનો ધન છેડો, ઋણ છેડો. તો જોઈ શકો છો આ બેટરી છે, આ બલ્બ છે, એમીટર છે. હવે એમાં રેવાજીક પ્રવાહની દિશા મિત્રો, રેવાજીક પ્રવાહની દિશા કઈ હોય? તો પહેલાના સમયની જે પ્રવાહની દિશા હતી રેવાજીક પ્રવાહની દિશા કહેવાય. રેવાજીક પ્રવાહની દિશા ધન થી ઋણ હોય મિત્રો. એટલે આ રીતે એરા લગાડવાના છે. તો મિત્રો આ બીજા પ્રશ્નનો વિદ્યુત પરિપથ આ રીતનો હોય, એમીટર શ્રેણીમાં હોય, આ બંધ કળ કહેવાય મિત્રો. તો આ બે પ્રશ્નોના જવાબ. મોસ્ટ ટાઈમ 20મો પ્રશ્ન. એના પછી ચાલો મિત્રો એના પછી આ નોંધ સ્વરૂપે સંજ્ઞા આપવાની છે. વિવિધ વિદ્યુત ઘટકોની પરિપથની અંદર વિદ્યુત સંજ્ઞાઓ આવતી હોય છે મિત્રો. તમને કોઈ પણ આમાંથી એક સંજ્ઞા પૂછાય કે તમને એમ કે વિદ્યુત કોષની વિદ્યુત સંજ્ઞા જણાવો, તો મિત્રો વિદ્યુત કોષ એટલે બેટરી કહેવાય. જો એની સંજ્ઞા આવી હોય, એક ધન છેડો, એક ઋણ છેડો મિત્રો. જે મોટો છેડો એ ધન કહેવાય, નાનો છેડો એ ઋણ કહેવાય. હવે બીજી સંજ્ઞા છે બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન. મિત્રો એક કરતા વધારે બેટરી જોડેલું હોય ને સંયોજન કહેવાય. તો મિત્રો જો આ રીતે ધન છેડો, ઋણ છેડો, ધન છેડો, ઋણ છેડો, ધન છેડો, ઋણ છેડો. આ મેં એકી સાથે ત્રણ બેટરીનું જોડાણ કર્યું મિત્રો. આ પ્લસ અને માઈનસ. તો મિત્રો આને બેટરીનું સંયોજન કહેવાય. પ્લગ, કળ, પ્લગ એ કહેવાય, કળ કહેવાય. તો સ્વિચ, ખુલ્લી સ્વિચની સંજ્ઞા છે આ રીતે મિત્રો. આ ખુલ્લી સ્વિચ કહેવાય. બંધ સ્વિચની સંજ્ઞા છે મિત્રો. તો આવી સંજ્ઞા પણ બંધમાં એક ટપકું આવે. આ બંધ સ્વિચ, આ ખુલ્લી સ્વિચ. તારનું જોડાણ મિત્રો, તારનું જોડાણ કેમ થાય? તો કે આ એક તાર હોય, આની ઉપર બીજો તાર જાય, જોડાણ થઈ જાય મિત્રો. આ તારના જોડાણની સંજ્ઞા છે મિત્રો. જોડાણ વગર એકબીજા ઉપરથી પસાર, જોડાણ ન થતું હોય પણ એકબીજા ઉપરથી પસાર થતા હોય એવા તારને તો જો એક તાર આમ હોય, બીજો બરાબર આ રીતે આના ઉપરથી પસાર થઈ જશે, જોડાણ નહીં થાય. આને બરાબર એકબીજા ઉપરથી પસાર થતા બરાબર તાર કહેવાય, જોડાણ વગરના. વિદ્યુત બલ્બ, બલ્બની સંજ્ઞા ઘણી બધી છે પણ આપણે આવી સંજ્ઞા દર્શાવશું મિત્રો. આ બલ્બની સંજ્ઞા. આર અવરોધ ધરાવતો અવરોધક મિત્રો, અવરોધક બરાબર છે. હમણાં આવશે તમારે એની વ્યાખ્યા. જો આ અવરોધ, આ અવરોધની સંજ્ઞા છે મિત્રો. ચલિત અવરોધ અથવા તો એને બીજું નામ છે રિઓસ્ટેટ. ચલિત અવરોધની સંજ્ઞા જો આવી હોય મિત્રો, અવરોધની સંજ્ઞા કરવાની, પછી એના ઉપર આ રીતે બરાબર કરો એટલે ચલિત અવરોધ કહેવાય. એમ ન કરવું તો આ રીતે, આ ચલિત અવરોધ. આ ચલિત અવરોધની સંજ્ઞા છે, આ ચલિત અવરોધની સંજ્ઞા છે મિત્રો. એમીટર, વિદ્યુત પ્રવાહને માપવા એમીટર વપરાય. એમીટરનો અવરોધ નાનો હોય, શ્રેણીમાં જોડવામાં આવે મિત્રો. આપણને બધાને ખબર છે. તો એમીટરમાં મિત્રો અહીં એ આવે, એક છેડે પ્લસ હોય, એક છેડે માઈનસ હોય. વોલ્ટમીટર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા વોલ્ટમીટર વપરાય. ઊંચો અવરોધ હોય, સમાંતરમાં જોડવામાં આવે છે વોલ્ટમીટર. અહીં V લખાય, અહીં પ્લસ અને માઈનસ.
તો આ રીતે મિત્રો તમામ સંજ્ઞા થશે. તમને કોઈ પણ એકની સંજ્ઞા પૂછાય તો આ રીતે તમારે સંજ્ઞાનો જવાબ આપવાનો છે. ટૂંકા પ્રશ્નમાં પૂછી શકશે. એના પછી ચાલો એના પછી મિત્રો પ્રશ્ન નંબર 21 ઓહમનો નિયમ લખો અને અવરોધનો SI એકમ વ્યાખ્યાયિત કરો અને તે કઈ રીતે ઉપયોગી છે સમજાવો. મિત્રો ઓહમ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એને નિયમ આપ્યો છે. શું નિયમ આપ્યો? મોસ્ટ ટાઈમ કે નિયમ ખાલી નિયમ જ પૂછી શકે એક માર્કમાં. અચળ તાપમાન એટલે નિશ્ચિત તાપમાને, અચળ તાપમાને અથવા તેમ ન કહેવું તો નિશ્ચિત તાપમાને વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. મિત્રો જેને ઓહમનો નિયમ કહેવાય. વાહકનો આડછેદ હોય, માનો કે વાહકનો આડછેદ છે, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ આ બે છેડા વચ્ચેના બરાબર છે વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં મિત્રો હોય છે, જેને ઓહમનો નિયમ કહેવામાં આવે છે. મિત્રો વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે મિત્રો. તો શું થાય તો કે I અને V એકબીજાના સમપ્રમાણમાં છે. I ચલે છે V અને ચલે છે બોલાય. I ચલે છે V એકબીજાના સમપ્રમાણમાં છે. આ સંબંધને નીચે મુજબ લખી શકાય. મિત્રો વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય. જો I ચલે છે V હોય તો એનું ઊંધું શક્ય છે. હું તો કે V ચલે છે I ચલે છે V હોય તો એનું ઊંધું શક્ય થાય V ચલે છે I. મિત્રો હવે આપણામાંથી ચલન કાઢી નાખો એટલે V ના V ચલન કાઢી નાખો એટલે બરાબર લાગે. ગણિતમાં આવી ગયું બરાબર છે, વિજ્ઞાનમાં 9મા ધોરણમાં આવી ગયું. તમારે ચલન કાઢો એટલે બરાબર ને એક અચળાંક લાગે. તો આ ચલન કાઢી નાખો એટલે બરાબર ને I ને એક અચળાંક લાગ્યો. આ જ્યાં r ને અચળાંક કહે છે, જ્યાં r ને શું કહેવાય છે? અચળાંક કહે છે. તો મિત્રો આ સૂત્ર થઈ ગયું V બરાબર I r. ચલન કાઢો એટલે બરાબર લાગે અને બરાબર એક અચળાંક લાગે, જ્યાં r ને અચળાંક કહેવામાં આવે છે. તો મિત્રો આ V બરાબર I r, જ્યાં r ને આપણે અવરોધ તરીકે મિત્રો ઓળખશું. જે r એ અવરોધ છે મિત્રો, r એ અચળાંક છે જેને r ને આપણે અવરોધ તરીકે ઓળખશું. મિત્રો બરાબર r એ અવરોધ છે. હવે વાત કરીએ અવરોધની. એનો ઉપયોગ ક્યાં થાય તો કે અવરોધ છે વાહકનો એવો ગુણધર્મ છે કે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત ભારની ગતિને અવરોધે છે, રૂકાવટ લાગે. તો મિત્રો કહી શકાય અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારની ગતિને અવરોધે છે. મિત્રો અવરોધ છે એ વાહકનો એવો ગુણધર્મ છે કે વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ને એની ગતિને અવરોધવાનું કામ કરે. અવરોધ એટલે રૂકાવટ લઈ આવવાનું કામ કરે છે મિત્રો. હવે r છે ને એનો એકમ શું છે હવે આપણે એની વાત કરીએ. r નો એકમ ઓહમ છે મિત્રો, ઓહમ છે, જેને ગ્રીક સંજ્ઞા ઓમેગા થી દર્શાવવામાં આવે છે મિત્રો. ઓમેગા કહેવાય, ઓમેગા થી દર્શાવવામાં આવે છે. તો મિત્રો અવરોધનો એકમ શું થયો? તો અવરોધનો એકમ ઓહમ. ઓહમની સંજ્ઞા તો કે ઓહમની સંજ્ઞા ગ્રીક સંજ્ઞા છે આ રીતની, અને ઓમેગા વચાય. તો મિત્રો આપણે એકમ શીખી ગયા. વિદ્યુત ભારનો એકમ કેમ શીખ્યા? કુલમ. વિદ્યુત પ્રવાહનો એકમ શીખ્યા એમ્પિયર. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શીખ્યા વોલ્ટેજ. એમ અવરોધનો એકમ શીખ્યા ઓહમ. ઓહમની સંજ્ઞા શીખ્યા ઓમેગા. તો મિત્રો આ રીતે હવે બરાબર છે SI એકમ જણાવી દીધો ઓહમ. હવે આપણે બરાબર છે આ એનો SI એકમ થઈ ગયો. હવે 1 ઓહમ એટલે શું? તો કે V બરાબર IR પરથી મિત્રો, IR પરથી R ને કરતા બનાવો તો R બરાબર ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય V ના છેદમાં I. મિત્રો R એટલે ઓહમ, V એટલે વોલ્ટેજ, I એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર.
એમ્પિયર આ એનો એકમ થયો મિત્રો. તો બરાબર છે, આના ઉપરથી વ્યાખ્યા કેમ આપી શકાય તો કે વાહકના આડછેદમાં બરાબર છે વાહકનો જ આના ઉપરથી વ્યાખ્યા અપાય જો બરાબર છે બે છેડા વચ્ચેનો બરાબર વાહકના આડછેદનો વોલ્ટેજ 1 વોલ્ટેજ હોય અને તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તેને 1 ઓહમ કહેવામાં આવે છે. તો મિત્રો કેમ વ્યાખ્યા આપણે આ રીતે વ્યાખ્યા આપી શકાય જો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત 1 વોલ્ટેજ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ એટલે વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તેને 1 ઓહમ કહે છે. મિત્રો બે એક હોય જો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ હોય ને બે છેડા વચ્ચે હોય જો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 1 હોય અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો અને વિદ્યુત પ્રવાહ જે પસાર થતો 1 એમ્પિયર હોય તો બરાબર એને 1 ઓહમ કહે કારણ કે આ 1 ને આ 1 ભાગ્યા કે 1 તો 1 ઓહમ કહેવામાં આવે. તો મિત્રો અવરોધનો એસઆઈ એકમ છે ઓહમ આ એનો એસઆઈ એકમ થઈ ગયો મિત્રો બરાબર છે. એસઆઈ એકમ કેવું હોય તો કહી શકાય એસઆઈ એકમ અવરોધનો એસઆઈ એકમ થશે ઓહમ ગ્રીક સંજ્ઞા ઓમેગા એની સંજ્ઞા છે v બરાબર IR સૂત્રો પરથી 1 ઓહમ ની વ્યાખ્યા r ને કરતા બનાવો એટલે r બરાબર શું થઈ ગયું v ના છેદમાં i r એટલે ઓહમ v એટલે વોલ્ટેજ i એટલે એમ્પિયર. મિત્રો બરાબર આ રીતે તમે એને 1 ઓહમ ની વ્યાખ્યા આપી શકો. આ ઓહમ નો નિયમ મોસ્ટ ટાઈમ એના પરથી સૂત્ર તો મોસ્ટ ટાઈમ 21મો પ્રશ્ન. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 22 વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબત ઉપર આધાર રાખે. મિત્રો વિદ્યુત પ્રવાહ એટલે i વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ વહેવાની વાત એવી એટલે આમાં વોલ્ટેજ એ આવે બે છેડા વચ્ચે એટલે આપણે અગર v i એવો સંબંધ દર્શાવતું સૂત્ર છે v બરાબર IR પરથી મિત્રો આપણે વિદ્યુત પ્રવાહ વિશેની વાત કરીએ તો i ને કરતા બનાવો i બરાબર શું થાય તો કે v ના છેદમાં r તો જ્યાં મિત્રો i ને કહેવાય વિદ્યુત પ્રવાહ બરાબર ને બરાબર v ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન અને r ને કહેવાય મિત્રો અવરોધ. જે આ રીતે થઈ શકે મિત્રો આ સૂત્ર ઉપર તેને સમીકરણ 1 કહી દો તો સમીકરણ 1 પરથી કહી શકાય કે શું કહી શકાય મિત્રો તો એક ઉપરથી કહી શકાય પહેલું વસ્તુ i ચલે છે v મિત્રો જો આ બરાબર છે એ કાઢી નાખો ચલન લગાડ્યું તો અચળાંક નીકળી ગયો બરાબર છે. તો જો i ચલે છે v હોય તો r ને અચળાંક કહેવાય મિત્રો r ને શું કહેવાય અચળાંક તો અચળાંક ને બરાબર નીકળી ગયો એટલે ચલન આવી ગયું. એ જ રીતે મિત્રો i ચલે છે બરાબર v અને આ બે કાઢી નાખો તો 1 ના છેદમાં r તો અહીંયા અચળ કોણ હશે તો અહીંયા v અચળ હશે મિત્રો v અચળ હશે અહીંયા r અચળ હશે r અચળ નહીં. તો જો મિત્રો r અચળ હોય તો i ચલે છે v થાય અને v અચળ હોય તો i ચલે છે 1 ના છેદમાં r થાય મિત્રો. હવે સમીકરણ 1 ઉપરથી બરાબર આના ઉપરથી કહી શકાય કે શું કહી શકાય એક પરથી જો વિદ્યુત સ્થિતિમાન બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બમણો થાય મિત્રો જો આ બે સમપ્રમાણમાં છે. જો કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બમણો થાય છે મિત્રો કારણ કે બે એકબીજાના સમપ્રમાણમાં છે. અને જો વિદ્યુત સ્થિતિમાન અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય મિત્રો વિદ્યુત પ્રવાહ અડધો થાય મિત્રો આના સમપ્રમાણમાં છે આ બમણો તો i બમણો ના અડધો તો i અડધો. એ જ રીતે બે ઉપરથી હું કહી શકાય કે મિત્રો જો આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જો આ અવરોધ અડધો કરવામાં આવે તો અડધો મૂકો 1 ના છેદમાં 2 એટલે 2 ઉપર જાય તો આ બમણો થઈ ગયો. આ અડધો કરવામાં આવે તો આ બમણો થાય. આના ઉપરથી કહી શકાય કે અવરોધ અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બમણો થાય મિત્રો. આ અડધો મૂકો 1 ના છેદમાં 2 એટલે 2 ઉપર વયા ગયા એટલે બમણો થઈ ગયો. હવે જો હું અવરોધને અડધો કરું બમણો એટલે 2 વડે ગુણવાના 2 વડે ગુણો તો આ કેટલો થઈ જાય તો અડધું થઈ જશે. જો અવરોધ બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે. શા માટે આપણને ખબર છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો
તો મિત્રો આ બે ઉપરથી કહી શકાય વિદ્યુત પ્રવાહ બે બાબત ઉપર આધાર રાખે, એક વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર અને એક અવરોધ ઉપર. તો મિત્રો બરાબર છે, વિદ્યુત પ્રવાહ કઈ બે બાબત ઉપર આધાર રાખશે? વિદ્યુત પ્રવાહ નીચેની બે બાબત પર આધાર રાખે. કઈ નીચેની બે બાબત ઉપર? પહેલું, વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાન પર આધાર રાખે. વિદ્યુત સ્થિતિમાન પર આધાર રાખે. અને બીજું મિત્રો, વિદ્યુત પ્રવાહ એ અવરોધ ઉપર આધાર રાખે. અવરોધ પર આધાર રાખે. તો મિત્રો બરાબર છે, 2 માર્ક્સ ની અંદર પૂછાય વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબત ઉપર આધાર રાખે? તો આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું છે. જેમ આપણે Q બરાબર IT સૂત્ર યાદ રાખ્યું, V બરાબર W ના છેદમાં Q સૂત્ર યાદ રાખ્યું, એમ V બરાબર IR સૂત્ર યાદ રાખવાનું. પછી જેને જોઈને કરતા બનાવી લ્યો મિત્રો. જો I હવે આને થોડીક વાર બરાબર R ને અચળ લઈ લ્યો તો અચળ ને બરાબર નીકળી જાય એટલે ચલન લાગી જાય. I ચલે છે V, હું R અચળ હોય તો મિત્રો V અને બરાબર કાઢના પણ ચલન લગાડો તો I ચલે છે 1 ના છેદમાં V અચળ હોય તો. હવે મિત્રો આના ઉપરથી કીધું આ બમણો થાય તો આ બમણો થાય, આ અડધો થાય તો આ અડધો થાય. એ જ રીતે સમીકરણ 2 ઉપરથી આમાં કીધું જો આ અડધો થાય તો આ બમણો થાય, આ બમણો થાય તો અડધો થાય. આના ઉપરથી કહી શકાય વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાન ઉપર આધાર રાખે ને અવરોધ ઉપર આધાર રાખે છે. તો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન નંબર 22 એના પછી ચાલો મિત્રો પ્રશ્ન 23, ચલ અવરોધ એટલે શું? ચલ અવરોધ કોને કે? આપણે ચલ અવરોધની સંજ્ઞા જોઈ ગયા. ઉદાહરણ આપવાનું છે. ચલ અવરોધ કોને કહે? જો ચલ અવરોધની સંજ્ઞા જો આવી છે મિત્રો, જો આ રીતે આમ અને આમ ન કેવી હોય? આ ચલ અવરોધની સંજ્ઞા છે મિત્રો. ચલ અવરોધ એટલે શું? તો કે વાહકના બે છેડા વચ્ચે વોલ્ટેજને બદલ્યા વગર તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે જે સાધન વપરાય એને ચલ અવરોધ કહેવાય મિત્રો. તો કઈ રીતે વ્યાખ્યા આપે ચલ અવરોધની? વાહકના બે છેડા વચ્ચે વોલ્ટેજ બદલ્યા વગર તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ જે સાધન વડે થાય તેને ચલ અવરોધ કહે છે. તેને શું કહેવાય? ચલ અવરોધ કહે છે. મિત્રો એનું ઉદાહરણ તો આ એનું ઉદાહરણ છે ચલ અવરોધનું. રિઓસ્ટેટ આ મિત્રો રિઓસ્ટેટ કયો કે ચલ અવરોધ કે બે એક જ છે. વિદ્યુત પરિપથની અંદર બરાબર છે વોલ્ટેજ બદલ્યા વગર તમારે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવું હોય તો એની અંદર ચલ અવરોધ જોડવામાં આવે મિત્રો. તો આ રીતનો ચલ અવરોધ રિઓસ્ટેટ જેને ઓળખવામાં આવે છે. તો મિત્રો બરાબર છે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ બદલ્યા વગર તમારે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવું હોય તો એક સાધન જોડી દેવું પડે જેને કહેવાય ચલ અવરોધ. આ એની સંજ્ઞા રિઓસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી પ્રશ્ન નંબર 24, વાહકના અવરોધનું કારણ સમજાવો. સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. મિત્રો વાહકમાં અવરોધ સાથે ઉત્પન્ન થાય. આપણને ખબર છે વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર મુક્ત ઇલેક્ટ્રોન છે, એની ચોક્કસ ગતિ જવાબદાર છે. તો લખી શકાય વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન્સ ની ચોક્કસ ગતિ જવાબદાર છે. જવાબદાર છે. આ મુક્ત ઇલેક્ટ્રોન્સ એ વાહકના આયનો, પરમાણુ કે અણુઓ સાથે અથડાય છે, જેથી વિદ્યુત પ્રવાહની ગતિ અવરોધાય છે. મિત્રો બરાબર છે આપણને ખબર છે વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, એની ચોક્કસ ગતિ જવાબદાર છે. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન શું થતા હોય છે? એ વાહકની અંદર જે આયનો હોય, અણુ હોય, પરમાણુ એની સાથે અથડાય અને એને કારણે બરાબર વિદ્યુત પ્રવાહની ગતિ અવરોધાય છે મિત્રો. તો અહીં જે બરાબર છે અવરોધ ઉત્પન્ન થયો બરાબર છે વાહકમાં વિદ્યુત પ્રવાહની ગતિ અવરોધાય છે જેને અવરોધ કહે છે મિત્રો. જેને વાહકનું શું કહેવાય? અવરોધ. મિત્રો એક પ્રકારની રૂકાવટ આવી બરાબર છે એને કારણે ઈ રૂકાવટ આવી જેને કારણે એને જ અવરોધ કહેવાય મિત્રો.
તો અવરોધ એટલે શું ખબર પડી ગઈ. હવે સુવાહક અને અવાહકની વાત કરીએ તો સુવાહક પદાર્થની વાત કરીએ તો કે સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ વધુ પ્રમાણમાં હોય છે મિત્રો, વધુ પ્રમાણમાં હોય છે. અને સુવાહક પદાર્થ મુક્ત ઇલેક્ટ્રોન ને અવરોધતા નથી, જેથી તે સારા પ્રમાણમાં ગતિ કરે છે, જેથી તે સારી રીતે ગતિ કરી શકે છે. ઉદાહરણ છે મિત્રો તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ આ વગેરે વગેરે. મિત્રો સુવાહક પદાર્થ હોય ને એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારે હોય અને સુવાહક પદાર્થ છે ને એની ગતિને અવરોધતા જ નથી, કોઈ દી વિરોધ ઉત્પન્ન કરતા જ નથી. વિરોધ થાય એને અવરોધ કહેવાય, વિરોધ થતો જ નથી. વિરોધ થતો નથી એટલે એનો અર્થ એવો થયો સુવાહક પદાર્થનો અવરોધ શૂન્ય છે મિત્રો, અવરોધ હોય જ નહીં, કારણ કે વિરોધ જ નથી થતો. જ્યારે અવાહક પદાર્થની વાત કરીએ, અવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, તેથી વોલ્ટેજ આપવા છતાં, તેથી બે છેડા વચ્ચે વોલ્ટેજ આપવા છતાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. તેથી અવાહકનો અવરોધ ખૂબ જ વધારે હોય છે, એટલે કે અનંત હોય છે મિત્રો. કોનો અવરોધ વધારે, સુવાહકમાં કે અવાહકમાં? તો કે અવાહકમાં. શું કામે? તો કે એની અંદર વિરોધ બહુ થાય, મુક્ત ઇલેક્ટ્રોન્સ જ નથી, ગમે એટલો તમે વોલ્ટેજ આપો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન જ નહીં થાય, બરાબર છે. તો આ રીતે વાહકના અવરોધનું કારણ શું? તો કે વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન્સની ચોક્કસ ગતિ જવાબદાર છે. આ મુક્ત ઇલેક્ટ્રોન્સ વાહકના આયન પરમાણુ અણુ સાથે અથડાય છે મિત્રો, એને કારણે એક પ્રકારનો વિરોધ ઉત્પન્ન થાય છે. એ વિરોધને શું કહેવાય? તો અવરોધ કહેવાય. વિરોધને જ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. સુવાહક પદાર્થનો અવરોધ શૂન્ય છે, કારણ કે એમાં વધારે પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. સુવાહક પદાર્થ કોઈ દી ઇલેક્ટ્રોનની ગતિને અવરોધતા જ નથી, વિરોધ કરતા જ નથી. વિરોધ ન કરે તો અવરોધ મળે જ નહીં, બરાબર. કોણ? તો તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ વગેરે. જ્યારે અવાહક પદાર્થની વાત કરીએ એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે વિરોધ બહુ થાય, ગમે એટલા વોલ્ટેજ આપો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન જ નહીં થાય. તો કયા પદાર્થનો અવરોધ વધારે હોય? સુવાહકનો કે અવાહકનો? તો કે અવાહકનો. કોનો ઓછો હોય? તો કે સુવાહકનો. તો મિત્રો આ ભાગ 3 ની અંદર 24 લગીનના પ્રશ્નો તમામ ફેરબુકમાં લખીને પાકા કરવાના છે.